ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પરમાત્મ પ્રકાશ ભાગ પહેલો એટલે મૂળ શાસ્ત્રનો ભાગ પહેલો. પ્રવચનના ભાગોમાં ત્રીજું ભાગ છે. 105 નંબરની ગાથાથી શંકા સમાધાન, શિષ્ય અને ગુરુ વચ્ચેના સંવાદ. 105 નંબરની ગાથામાં જ્ઞાન સ્વરૂપને પ્રકાશે છે, એક જ્ઞાયક ભાવને, જ્ઞાન ભાવને પ્રકાશે છે, એવી ઉત્થાનિકા એવો વિષય આવ્યો. ખૂબ મલાયવા ગુરુદેવશ્રી છેલ્લા 3-4 દિવસથી આપણે વાંચીએ, સાંભળીએ છીએ. આજે ફરીથી વિષય આવ્યો કે આત્માથી જુદા જેટલા જે ભાવો છે, ચૈતન્ય રહિત જડ ભાવો છે. જો કેટલી કડક વાત છે. ગ્રંથમાં તમારી પાસે ગ્રંથ હોય તો જોજો, 296 નંબરના પાને 106 નંબરની ગાથા, એનો અન્વયાર્થ બહુ જ કડક ભાષામાં વાત કરી છે. हे शिष्य, आत्मा से जो जुदे भाव हैं वे भी ज्ञान नहीं है, वे सब भाव ज्ञान से रहित. બોલો પછીનો શબ્દ શું છે? જડ રૂપ હૈ. બોલો, આપણને પૂજાના ભાવ જડ ભાવ, જાત્રાના ભાવ જડ ભાવ. હિંમત છે આપણામાં સાંભળવાની? મારા જેવા હીન પુણ્યશાળી જો કહે ને તો હાથમાં દંડા લઈને મારવા નીકળે. છે કે નહીં જડ ભાવ? મહાવ્રતના ભાવ જડ ભાવ છે કે નહીં? પરભાવ છે કે નહીં? દયાના ભાવ પરભાવ છે કે નહીં? દાનના ભાવ પરભાવ છે કે નહીં? પરાશ્રિત ભાવો છે ને? બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ત્યાં બાહ્ય છે કીધું, અહીંયા જડ છે એમ કીધું. દરેક આચાર્યની શૈલી જુદી હોય. ખ્યાલમાં આવ્યું? ન જ્ઞાનમ, સંસ્કૃતમાં એટલું જ, પ્રાકૃતમાં ઓલા અપભ્રંશમાં એટલું જ લખેલું છે, તે હવંતી ન નાણું. બસ એ જ્ઞાન નથી, એટલે એ જ્ઞાન ભાવે નથી. તો જ્ઞાન ભાવે નથી એટલે અજ્ઞાન ભાવે છે. જ્ઞાન નથી એટલે અજ્ઞાન ભાવ છે એમ કહે છે. વ્રતના, સંયમના, દાનના, દયાના પરાશ્રિત ભાવો છે ને, પરલક્ષી ભાવો છે ને. કુંતીના કેટલા પુત્રો બતાવો? બોલો બેન. 5 હતા ને? કર્ણ કોનો પુત્ર હતો? એનો જ હતો ને. કુંતીનો જ જાયેલો હતો ને, કુંતીના જ ગર્ભમાં ઉછરેલો હતો ને. તો એ દુનિયા કુંતીના પુત્ર તરીકે એને સ્વીકાર કરે છે? કેમ નથી કરતી? એ વિભાવ ભાવ છે, પરાશ્રિત છે, પરલક્ષી છે, પરના લક્ષ્ય જાયેલો ભાવ છે. શું કીધું? પરના લક્ષ્ય જાયેલો ભાવ. કેમ કે વિધિપૂર્વક, સામાજિક ન્યાય નીતિપૂર્વક લગ્ન તો નહોતા થયા ને. ભલે ને પાંડુ જ એનો પિતા, પાંડુ પુત્ર જ છે. કુંતીના જ ગર્ભમાં ઉછળ્યો. કેવું ગજબની વાત! કુંતીના જ ગર્ભમાં ઉછળ્યો, પાંડુના નિમિત્તે જ પેદા થયો, તોય દુનિયા એને પાંડવોમાં નથી ગણતરી કરતી. એમ અજ્ઞાની ભાવ સ્વરૂપ અને સ્વભાવની મર્યાદાને ઓળંગીને પરલક્ષી પરિણામો, જાત્રાના, દયાના, દાનના, કર્ણ જેવા પરાશ્રિત પરલક્ષી પરિણામોને જેમ કર્ણની ગણતરી પાંડવોમાં નહીં થાય, એમ વિભાવ ભાવોને પણ આત્માના ભાવ તરીકે નહીં થાય. એ બધા પરભાવ છે. એ ભલે ને ધર્મ તરીકે અહીંયા લીધું. જો આમાં લખ્યું છે, ધર્મ અર્થ કામ રૂપ તીનો ભાવોं को छोड़कर. અર્થ અને કામનું તો સમજાય છે, અહીંયા તો ધર્મનું પણ કીધું, શુભ ભાવ. બહુ માર્મિક વાત છે. 106 નંબરની ગાથાનો આ અદ્ભુત રહસ્ય છે. એક તો મારે આ વાત કરવી હતી આપ સૌને. બીજી વાત, નિમોનિયા થયો હોય, ઘરના બધા રાહ જોઈને બેઠા હોય, સ્મશાને ક્યારે જાય?
ખબર તો છે જ ઘરના લોકોને બધાને હમણાં મરવાનું છે. ગુરુદેવશ્રી શું સમજાવ્યું એમાં? હા, કાપો તો લોહી નહીં નીકળે. ઘરના બધાએ ટગર ટગર રાહ જોઈએ છે, બુઢો હમણાં જશે, ઘરડો હમણાં મૂકીને જવાનો છે. ડબલ નિમોનિયા થયેલું હોય. હવે એવામાં પછી ઘરના કહે, સાહેબ મહારાજ તમે માંગલિક સંભળાવો. હું માંગલિક ખાક સાંભળી? શું સાંભળો છો તમે? સમજાય છે? મરણાસન્ન હોય હવે હું સાંભળે? જિંદગીભર ના સાંભળી હોય હવે હું સાંભળે? મહારાજ ભિખારાની જેમ આંખમાંથી આંસુ. મીનાબેન કાં હવે કેમ આંસુ? કેમ કે જિંદગીભર કષાયોના આંસુ પીધેલા છે ને, એટલે મરતી વેળા હવે નરક નિગોદ દેખાય છે, એટલે એ આંસુ આવે છે. હવે મહારાજની કદર થઈ, હવે ગુરુદેવશ્રીની કદર થઈ, મહારાજના માંગલિક સાંભળવાની ઈચ્છા થઈ. ઘણો બધો રહસ્ય હતો એમાં, એ પ્રકરણમાં. ઘરનાને ખબર તો છે જ, એ જવાનો જ છે. એમાં બહુ માર્મિક વાત કરી. એ નરકે ગયો કે બીજે ક્યાંય ગયો ઢોર યોનિઓમાં, એને ક્યાં પડી છે દુનિયાને? બોલો. હું મારી વાત પૂછું મીનાબેન, તમને ઘણાને એમ થયું હશે અષ્ટાનિકા છે ને પંડિતજી નથી, ને અષ્ટાનિકા છે ને પંડિતજી નથી. પણ પંડિતજી કયા અવધૈયિક ભાવોમાં હતા એની કદર, એની કિંમત, એની કોઈ દી પૃચ્છા કરો છો સાધર્મી તરીકે? બોલો કાકા. અમારો સ્વાર્થ સિદ્ધ થવો જોઈએ. તમે કરો કે મરો. ભૂપતભાઈ, મીનાબેન મારું હાલે તો આ ક્ષણે દીક્ષા લઈ લઉં. ગુરુદેવશ્રી એ જ વાત કરી આજે. એ મરીને નરકે ગયો કે નિગોદમાં ગયો એની ક્યાં સમાજને પડી છે, ઘર પરિવારને પડી છે? અમારી સગવડતા ગઈ એની ચિંતા છે. અમારી સગવડતા ગઈ એનો દર્દ છે. આ બધા ધુતારાઓની ટોળી, એ નિયમસારની વાત ગુરુદેવશ્રી કરી આજે. નિર્મલાબેન બહુ કડક ચાપકા છે. તમે હજી એક મજાની વાત કરું. પંડિત બનારસીદાસજી કેમે કરીને દેહ છૂટવાનું નામ ન લે. અસહ્ય બીમારી, બરાબર? અસહ્ય બીમારી, દેહ છૂટે જ નહીં, દેહ છૂટે જ નહીં. ઔષધોપચાર વૈદ્યો આવે, શરીર સ્વસ્થ થાય નહીં, દેહ છૂટે નહીં. બોલો. હવે પ્રસંગને સાંભળો. કવિવરના દેહોત્સર્ગનો સમય જાણવામાં નથી, પરંતુ મૃત્યુ સમયની એક દંતકથા પ્રસિદ્ધ છે. અને એવી દંતકથા અત્યારે સાક્ષાત છે, સમાજમાં સાક્ષાત છે. સાંભળો, બહુ ધ્યાનથી સાંભળો. બનારસીદાસજીનું મરણ કેવું થયું, મરણ ટાણે બનેલો બનાવ. અંત સમયે કવિવરનો કંઠ રૂંધાઈ ગયો. હવે લખી ન શકે, બોલી ન શકે, તેથી તેઓ બોલી શકતા નહોતા. બોલો. આપણા પંડિતજી હતા ને, શું નામ? ચિમનભાઈ પંડિતજી. હા, એને હાલ એવા તમારા શું થાય? સસરા થાય? અચ્છા, બોલો. બિચારા ટાંગા હાલીને નીચે આવી ન શકે. હોય અહીંયા 1 અને 1.5 માણસ. 1.5 કહું છું, 1.5. બેન શૈલાબેન, તમે તો લાભ લીધો હશે ઘણો. ત્યાંથી બિચારા પૂછાવડાવે કેટલા લોકો છે, 4-5 જણા હોય તો હું આવું. હવે એ 90 વર્ષની ઉંમરમાં બિચારાને ટાંગા હલાવીને ત્યાંથી લકડીના ટેકે આવવાનું તો ખરું ને નીચે? હોય નહીં કોઈ. મેં એને સાંભળેલું છે 90 વર્ષની ઉંમરમાં જયપુરમાં. બિચારા કેવી રીતે હાલીને જતા, 4 છોકરાઓ પકડતા એની લાકડી એક પકડે અને હાથ એક પકડે. અરે પગથિયા ચડે મીનાબેન, તો એક છોકરો એક પગને બીજા પગથિયા ઉપર મૂકે. મેં મૂકેલા છે એના પગ. તો એ જાતનો થોડો ઉદય હોય પુણ્યનો. બાકી તો સમાજને શું જોઈએ? તમે પંડિત છો, કરો પ્રવચન. એ મરવા ટાણે આવી ગયા છે, મરણાસન્ન થયા છે.
મને તો એટલે અંદરમાં વાત લાગી ગઈ આજે ગુરુદેવશ્રીની ઓલી જે અંદરમાં આમ સોસરવટ ઉતરી ગઈ. દુતારાઓની ટોળી છે, આજીવિકા બસ અમારી, આજીવિકા ગઈ, અમારી સગવડતા ગઈ, બસ અમને એનો દુઃખ છે. હા બોલો નિર્મલાબેન, 4 દિવસની પૂજા અમારી વહી ગઈ. સુનિલભાઈ, 9મે દિવસે તમે મારી ગરજ કરો યાદ તો હું તમને સમજુ સાધર્મી વાત્સલ્ય છે. 9મે દિવસે કોણ પૂછવાના છે? અને અષ્ટાનિકાના પહેલે દિવસે બોલો રાજેશબેન, પંડિતજી જીવ્યા કે મર્યા, ગુજરી ગયા, ગુરુદેવશ્રીની વાત સાંભળીને અંદરમાં એમ આપણને ફડાક દઈને વૈરાગ્ય થાય. અરે રે, આ જગતનો સ્વાર્થી સ્વભાવ જો બનાસદાસજી શું કહે છે, એનો જીવન જો રૂંધાય, ગળો કંઠ રૂંધાઈ ગયો, તેઓ બોલી શકતા નહોતા. પોતાનો અંત સમયનો નિશ્ચય કરીને ધ્યાનાવસ્થિત થઈ ગયા. હવે લોકોને ખાતરી થઈ ગઈ હતી કે હવે 1-2 કલાકથી વધારે જીવતા નહીં રહે. જો મરણની જ રાહ જોઈએ છે ને. છે મીનાબેન, તમારી પાસે છે? હા, બહુ સરસ નાટક સમયસર પ્રસ્તાવનામાં લખેલ છે, 22 નંબરનું પાનું છે. પરંતુ જ્યારે 1-2 કલાકમાં કવિવરની ધ્યાનાવસ્થા પૂરી ન થઈ ત્યારે લોકો જાત જાતના વિચારો કરવા લાગ્યા. જેટલા મોડા ગળની તો બાંધી ન શકાય. મીનાબેન, તમે સુનિલભાઈ પાસેથી અપેક્ષા રાખો. ગઈકાલે 5:10 હું ઉઠ્યો તો સવારે, 1 મિનિટની નિંદર નથી, આખો દિવસ આખી રાત 1 મિનિટની નિંદર નથી. આજે જે પૂજાની જયમાલા હતી ને, એ મેં 3:30 તો રેકોર્ડિંગ કર્યું છે ઉપર મંદિર ઉપર, 3:30. અને અત્યારે હું જે જોશથી બોલું છું, તમને એમ લાગે છે કે આ માણસ રાક્ષસની જેમ, નિશાચરની જેમ આખી રાત જાગ્યા હશે? પણ આવી દશા થાય ત્યારે શું કહેશો? હવે શું કહેશો એ જો લખેલું છે આગળ. હવે બોલી નથી શકતા ને, હવે શું કહેજો? ત્યારે જાત જાતના વિચારો કરવા લાગ્યા, મૂર્ખ માણસો કહેવા લાગ્યા. સજ્જન તો નહીં જ કહે, સજ્જન તો વૈયાવૃત્તિ કરે. મીનાબેન, સજ્જન તો શું કરે? વૈયાવૃત્તિ કરે, વૈયાવચ્ચ કરે, સમાધિ સાધે, સામાયિક પાઠ સંભળાવે. પણ મૂર્ખ માણસો એવું કહેવા લાગ્યા કે એમના પ્રાણ માયા અને કુટુંબીઓમાં અટકી રહ્યા છે. કોના માટે તમે કહો છો? બોલો, આ વૈરાગ્ય જુઓ તમે. હવે સાંભળો, કોના માટે એટલે સીધો જવાબ નહીં આપો. બનારસદાસ માટે, જેનો લાભ વર્ષોથી લીધું, જેની દૈનિક સભામાં, વ્યાખ્યાનમાં સવાર બપોર સાંજ સમયસાર નાટક સાંભળ્યું, એ જીવતા જાગતા વિદ્વાન પ્રત્યે આવી અવગણના. એ માયા અને કુટુંબમાં જો એમનો આત્મા અટકેલો હોય તો સમયસાર નાટક ન લખાય ભૂપતભાઈ, બનારસી વિલાસ ન થાય. પછી બેન શૈલાબેન, 50 વર્ષો સુધી એનો લાભ લીધો હોય તો એમના પ્રત્યે આવા ટાણે રિએક્શન કેવો? મરણાસન્ન સ્થિતિ એ વિદ્વાન પ્રત્યે સમાજની કેવી જવાબદારી હોવી જોઈએ? મેં તો ઘણી સાંભળી છે કાકા પંડિતજી અંગે બધી બાબતો. મેં તો રૂવાટા ઊભા થાય. આપણે તો નક્કી જ છે, શનિવારે રિટાયર્ડમેન્ટ, રવિવારે બોરી બિસ્તરા બાંધો, સોમવારની રાહ નહીં જોવાની. કંઈક સમજાણું શું કીધું મેં? ધક્કો મારે એ પહેલાં આપણે જ ધક્કો મારીને નીકળો. અને આમ નક્કી જ છે બિલકુલ મીનાબેન, આ ભરી સભામાં હું વાત કરું છું, બિલકુલ નહીં. કોઈ ક્ષેત્રનો મોહ નહીં, કોઈ પદનો મોહ નહીં. અરે અમારે તો પ્રગટ થાય કેવળ જ્ઞાન એનો મોહ નહીં. અમારે તો કેવળ જ્ઞાનનો મોહ છે, જ્ઞાન સ્વભાવનો મોહ છે. નથી જોતું ભાઈ, તમારું નથી જોતું.
તમારું નગર તમારી પાસે રાખો, તમારી માયા તમારી પાસે રાખો, તમારા રંગીલો રાજકોટ એની શેરીઓ તમને મુબારક, અમારે નથી જોતા. સ્વામીજીએ ખબર, સ્વામીજીએ પરિવર્તન માટે રાજકોટ નક્કી કર્યું હતું. વિનાબેન, સૌથી પહેલા રાજકોટ નક્કી કર્યું હતું, પણ એ માયાજાળ બધું જોઈને ગુરુદેવશ્રી કેન્સલ કર્યું કે નહીં, રાજકોટમાં નહીં. આપણા માટે સૌભાગ્યની વાત છે કે દુર્ભાગ્યની વાત છે? બતાવો. એમને તો અંતરાય જ થયો હતો. એને જો પરિવર્તન અહીંયા કર્યું હોત ને તો દુનિયાભરના બધા ના પાડનારા, અંતરાય કરનારા ઘણા. એટલે જે કર્યું સ્ટાર ઓફ ઇન્ડિયામાં, સ્ટાર ઓફ ઇન્ડિયાનો જે 4x4ની ઓરડી લાયક હતી, એ પૃથ્વીના એટલા જ પ્રદેશો લાયક હતા, ભાગ્યશાળી હતા. ત્યાંના જ પરમાણુઓ એવા ભાગ્યશાળી હતા કે આવા પરમાત્મા તુલ્ય, પરમાત્મા પ્રકાશનો અનુભવ કરનાર જ્ઞાની માટે જગ્યા આપી શક્યા, અવગાહના આપી શક્યા. જો લોકો શું વાતો કરે છે, માયામાં, પૈસામાં, કુટુંબોમાં, દીકરા દીકરી એમાં અટકેલો છે. જો કુટુંબીઓમાં અટકી રહ્યા છે. જ્યાં સુધી કુટુંબીજનો એમની સામે નહીં આવે, પૈસાની પોટલી એમની સમક્ષ નહીં મૂકવામાં આવે, ત્યાં સુધી પ્રાણ જશે નહીં. આ કોનો અભિપ્રાય ચાલે છે નિર્મલાબેન? સભામાંના શ્રોતાઓનો. કોના પ્રત્યે? વર્ષો સુધી જે વક્તાને સાંભળ્યા બનાસીદાસજીને, એમના પ્રત્યે. હવે બનાસીદાસજી તો જીવે જ છે ને, હજી ખાટલા વર્ષ છે, એનો અંતરાત્મા તો જાગૃત જ છે ને. એ બધું જાણે છે કે નહીં? બધું નાટક, સર્કસ બહારનું. આ પ્રસ્તાવમાં બધાએ અનુમતિ પણ આપી. સગાવાલાને બોલાવો, પૈસા આપો, પૈસા મૂકો તો પંડિતજીના પ્રાણ છૂટે. તો શું જીવનભર નાટક સમયસાર સાંભળ્યું કે નાટક સંસાર સાંભળ્યું? નાટક સમયસાર સાંભળ્યું કે નાટક સંસારનું સાંભળ્યું? આનું નામ છે દિયા તલે અંધેરા. બનાસદાસજી જેવો દીવો હોય તોય અંધારપટ. કાકા, તેમણે આ લોક મૂઢતા ટાળવા ઈચ્છા કરી. જો બનાસદાસજીને છેલ્લી ઘડીએ પણ ઈચ્છા થઈ, આ મૂર્ખાઓની લોક મૂઢતા ન રહે, માન્યતા છૂટે. તેથી એક પાટી અને કલમ લાવવા માટે એમણે લોકોને સંકેત કર્યો. પાટી આવી, પેન્સિલ આવ્યો. હવે એમાં શું લખ્યું એ જુઓ. જ્ઞાન કુતક્કા હાથ મારી હરી મોહના. જ્ઞાન કુતક્કા હાથ, બરચી, ચપ્પુ. જ્ઞાનરૂપી પ્રજ્ઞા છીણી, કુતક્કા એટલે અહીંયા પ્રજ્ઞા છીણી, હાથમાં લીધું. હવે હરી મારી મોહના, હવે મોહરૂપી શત્રુને મારી નાખવાનું. કોઈ પ્રત્યે હવે મોહ નહીં. પ્રગટો રૂપ સ્વરૂપ અનંત સુસોહના. અમારો તો જે અનંત સ્વરૂપ છે એ પ્રગટે, એનાથી અમારી શોભા છે. જા પર જય કો અંત સત્ય કર્માનના. હવે આ પર્યાયનો અંત લાવીને જ છૂટકો. ચલે બનારસીદાસ ફેર નહીં આવના. આ શેરી અમે મૂકીને જાશું, અરે આ સભાને મૂકીને જાશું, અને આ કુટુંબીજનો અને માયા અંગે જે અવર્ણવાદ અમારા અંગે કરે છે એને એવી રીતે અમે મૂકીને જાશું કે ફરીથી આ ભાવમાં અમે પાછા નહીં ફરીએ. બનાસદાસજી. આવો વૈરાગ્યનો વિષય હતો આજે. એકલો બેઠો તો ઉપર, આંખમાંથી આંસુ આવ્યા હતા મને. શૈલાબેન, બે વાત થઈ. ગાતાની વાત કરી આપણે, આ વૈરાગ્યનો પ્રસંગ, નિમોનિયાવાળો. બીજી વાત, નિર્ગ્રંથ શબ્દનો અર્થ. વાહ, શું કીધું ખબર? શ્રોતાએ કીધું દૃષ્ટિ મોક્ષ, ગુરુદેવશ્રીનું તો કીધું. ગુરુદેવશ્રીએ કીધું એ અંશે નિર્ગ્રંથ. વાહ,
ચોથાવાળો સમ્યક દૃષ્ટિ છે ને, સંસાર શરીર ભોગો અંગે નિર્મમત્વપણું એને પ્રગટ્યું, આકિંચન્યપણું પ્રગટ્યું, એ હવે અંશે નિર્ગ્રંથ છે. નિર્ગ્રંથની બીજ ઉગી. મીનાબેન પકડાનો બોલે છે કે જો એમાં ગુરુદેવશ્રી બોલે એ અંશે નિર્ગ્રંથ થયો. પછી શ્રોતાએ બોલ્યા દૃષ્ટિ મોક્ષ. હવે જો શ્રોતાને શાસ્ત્રની ભાષા મોડે છે, શાસ્ત્રોની ભાષા, અને ગુરુદેવને આત્માની ભાષા, કે નિર્ગ્રંથપણું એને પ્રગટ થઈ ગયો છે, અંશે નિર્ગ્રંથ. પછી શ્રીમદજીની જ વાત કરી, ભાઈ આ ધન વૈભવ પૈસા પ્રત્યે અમે તો નિર્ગ્રંથ ભાવે વર્તીએ છીએ. ઘણું આવે એમના સાહિત્યમાં, પત્રોમાં આ વાત બહુ આવે. એટલે ભાઈઓ અને બહેનો, માર્ગ છૂટવાનો માર્ગ છે, માર્ગ ચોંટવાનો માર્ગ નથી. ચોંટશો સંસાર છે, છૂટશો મુક્તિ છે. આજે બ્રહ્મચર્યની વાત આવી ને, તો જગત માત્રથી છૂટીને સ્વભાવમાં લીન થવાની વાત હતી. અને આ છંદ યાદ કર્યા ગુરુદેવશ્રી. આજે આપણો જો અહોભાગ્ય, અપૂર્વ અવસર પૂજામાં આપણે લીધી, ભાવી હતા બધા, અને આજે આ છંદ ગુરુદેવશ્રી યાદ કર્યું. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો. આહા, જે પદને સર્વજ્ઞ દીઠું છે એ કહી નહીં શક્યા. કેમ કે પદ દીઠું એ તો જ્ઞાનમાં દીઠું ને, દર્શનમાં દીઠું, જ્ઞાનમાં જાણ્યું ને, તો વચન કહી કેમ શકે? જ્ઞાને જેણે જોયું હોય, કેમ કે જ્ઞાન ગોચર, શ્રદ્ધા ગોચર, એ જે અનુભવ ગોચર છે. જડ કેમ કહે એને? બહુ માર્મિક વાત છે. બેનવન મારું હાલે ને આના પર 2 કલાક બોલું. ભારત જીતે ને પાકિસ્તાન વાળા વખાણ કેવી રીતે કરે? દેરાની જેઠાની જેમ વચ્ચે બનતી ન હોય, ટોમ એન્ડ જેરી. હવે દેરાણીનું દૂધ શું કહેવાય, ગરમ કરતાં કરતાં ઉભરો આવી જાય. ઉભરો નહીં, પડી જાય બહાર. શું કહેવાય એને? છલકાઈ જાય, ઢોળાઈ જાય, સમજો. હવે જેઠાણી દુઃખી કેમ કરીને થાય? એને તો એ જ જોતું હતું. એ તો એને બિલાડી પણ પાળી રાખી હતી. દેરાણી દૂધનું તપેલું મૂકે એટલે બિલાડીને કહે કે જાઓ પી આવો. એ એના દુઃખે એ દુઃખી કેમ થાય એમ ખ્યાલમાં આવે છે. અરે આત્મા અનુભવે આનંદી છે, જડ એના વખાણ કેવી રીતે કરે? એક બીજી વાત મર્મની કહું, બહુ મર્મની, બહુ અંદરથી એ ભાવ મને આવે છે. ગુરુદેવશ્રીને ભલે ને જીવ સાંભળે, પણ અહોભાવ નથી આવતો ને, એનો અર્થ જ છે કે એને કેવળ શબ્દો સાંભળ્યા છે. અરે એ જાતની રુચિ હોય અને એ વાતનો મહિમા હોય, એ ઉછળે 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 અને ઉછળે જ. કેમ અહોભાવ નહીં આવે? કેમ મહિમા નહીં આવે? નવા લુગડા પહેર્યા બાદ કેમ લાગુ છું, કેમ એનો મહિમા આવે? નવા ચશ્માના ફ્રેમ પહેરીને આવ્યા હોય તો આ કેવા લાગે છે, તારા ડોળા કાઢે છે એમાંથી. ફ્રેમના હું લઈને બેઠી છે, સમજાય છે શું કીધું? હા, ફ્રેમના મહિમા અને કાચના મહિમા, અંદર તો મોતિયા બિંદુ ઉતર્યા હોય. મહિમા વગર નકામું છે આ બધું, મહિમા વગર નકામું છે. ખ્યાલમાં આવ્યું? તો નિર્ગ્રંથ અંદરમાંથી ગોળો છૂટો પડેલો, ગડગડિયો સાવ છૂટો પડેલો છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં. હા હા મીનાબેન, જ્ઞાનમાં એટલે જ્ઞાનમાં નહીં, જ્ઞાનમાં એટલે અનુભવમાં. સાહેબ, તો દીઠવાનું અનુભવમાં હોય. હા, દીઠું એટલે જાણ્યું, દીઠું એટલે જોયું, દીઠું એટલે અનુભવ્યું, દીઠું એટલે આજની પૂજાની ભાષામાં અવલોક્યું. અવલોકન કહો, જાણવું કહો, વેદવું કહો, ભોગવવું કહો, શ્રદ્ધવું કહો, ઠરવું કહો, રમવું કહો, રાચવું કહો, રહેવું કહો, લીન થવું કહો, લવલીન થવું કહો, મગ્ન થવું કહો, નિમગ્ન થવું, બધું એક જ છે.
ભૂપતભાઈ, એનું નામ છે જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું. હા 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 હા. મીનાબેન, તમે ગરમ ગરમ રોટલી, દીકરી કહે, શું નામ સૌથી નાની? ડિમ્પી. અમેરિકાથી ફોન કરીને કે મમ્મા હું કાલ સવારે આવું છું, તારા હાથની છે ને ઓલા પાટા ઉપર તું જે આમ હાથથી આમ થાપલી મારી મારીને જે રોટલી બનાવે ને, મારે એ રોટલી ખાવી છે, બેલનવાળી નહીં. હવે એ રોટલી કરે માં, ગરમ ગરમ તવા ઉપર શેકે, હથેળી એની દાજે. પણ એ માની પીડાની કદર જો એ દીકરીને ન હોય તો રોટલી મીઠી લાગવાની નથી અને માની પીડા દેખવાની નથી. કેમ કે એ પીડા અનુભવે માં જ. એમ પદને દીઠે સર્વજ્ઞ જ. એ કેમ કરીને કહી શકે? જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, તે પણ શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું. હાલ 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 તને હું સમજાવી દઉં. અરે ભગવાન નથી સમજાવી શકતા, તું શું સમજાવસ? અનુભવ ગોચર, વચન અગોચર. વચન ગોચર નહીં, અનુભવ ગોચર. અનુભવ ગોચર માત્ર રહ્યો તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આ. બહુ વૈરાગ્યમય આજનું પ્રવચન હતું. નિમોનિયાવાળું પ્રકરણ, જગતની ધુતારાઓની ટોળી, સ્વાર્થના સગા, શ્રીમદજીનું નિર્ગ્રંથપણું, બધી જ રીતે વ્યાખ્યાન એટલો અદ્ભુત, વાગોળવા જેવું, વારંવાર વિચારવા જેવું. ઓમ નમઃ સિદ્ધિભ્યઃ.